મિત્રો અત્યારે જોઈ શકો છો જામનગર જિલ્લો કહેવાય. જામનગર જિલ્લાથી માંડાસન ગામેથી ધ્રુવીનભાઈ આવેલા છે. અત્યારે તમે જોઈ શકો છો જામનગર મિત્રો અહીંથી ઘણું દૂર થાય એવું નહીં કે નજીક આવે. જે જામનગર રિફાઇનરી કહેવાય છે રિલાયન્સની, એ પટ્ટા પરથી આવેલા છે માંડાસન ગામેથી. તો તમે જોઈ શકો છો. તો શું કેવું થાય ભાઈ અત્યારે? પપૈયાની બેઠક વ્યવસ્થા બહુ સારી છે અને એવરેજ 70-80 કિલો તો ફ્રૂટિંગ જેવું થાય એવું તો મને દેખાય છે. એટલે ધ્રુમિલભાઈ એટલા માટે મેં આવું તો પપૈયા પણ પાછળ બતાવવાના. ખેડૂતો ખોટી કોમેન્ટો કરતા હોય છે કે એક જ છોડ આપણે પાછળનો પણ બતાવીએ એમને. લગભગ તમે બધા એવરેજ છોડમાં જોવો ને લગભગ 40-50 ફૂટ લાગેલા છે અને ઉપર 30-40 ફૂટનું ફ્રૂટિંગ ઓલરેડી છે. હા, કોઈ બી છોડ આપણે કોઈ મંદો બતાવતા નહીં. તો મિત્રો વિડીયો ફોલો કરશો તો બીજા ખેડૂત મિત્રોને પણ લાભ મળશે. તો શું કેવું થાય આપણી વાડી? બરાબર છે, વાડી પરફેક્ટ છે ને આ પ્રમાણે કામ કરવું જોઈએ. તમે આટલા દૂરથી આવ્યા, મારા નજીકવાળાને તો ટાઈમ ના હોય. 400 કિલોમીટર થી હું તો આવેલો. હા, 400 કિલોમીટર થી ખેડૂત મિત્રો ધ્યાનમાં લેવું કે પોતે આવેલા છે તો પણ કેમ એમને પોતે પણ પપૈયા વાવે છે. તો જામનગર એવું નહીં, માંડાસનમાં તમે માંડાસન બાજુ જામનગર રહેતા હોય તો માંડાસન નજીક જ થાય. કેટલું થાય તો જામનગર થી તો 70 કિલોમીટર. 70 એટલે આપણે અમદાવાદ હિંમતનગર છે. તો ત્યાં પણ તમે મુલાકાત લઈ શકો છો. એમના ફાધરનું નામ રમેશભાઈ છે. તો મિત્રો એકવાર તમે એમની વાડીની મુલાકાત લ્યો. પપૈયાના ખેડૂતો રોજ અમારે અલગ અલગ આવતા હોય છે. તો શું કેવું થાય ભાઈ? બસ પપૈયાની ખેતીમાં બધી ખેતીમાં સારું જ છે પણ ધ્યાન આપીને વ્યવસ્થિત પ્રોગ્રામિંગ સાથે કરાય. હા, તો જ કરાય. તો પ્રોગ્રામિંગ સાથે હોય તો જ આનું રિઝલ્ટ આપને મળશે. ચોક્કસ. તમે જેમ ફેક્ટરીમાં તમારો આવવા જવાનો શેડ્યુલ છે એમ ખેતીમાં તમારો આવવા જવાનો શેડ્યુલ સાથે ફોર્મ ફર્ટિલાઇઝરનો શેડ્યુલ બનાવીને કામ કરો. એક વર્ષ નહીં તો બીજા વર્ષે સફળતા મળે. સફળતા મળે જ. આપણે પોતે જ જોઈએ છે. પપૈયા પાછળ દેખાય છે ખેડૂતોને આખી લાઈનમાં. તો તમે આટલા દૂરથી આવ્યા તો મને પણ આનંદ આવ્યો. તો ખૂબ ખૂબ આભાર ધ્રુમિલભાઈ તમારો પણ. અને આપણે બીજી વાડીમાં પણ જઈએ હવે.